વાત હવે અમદાવાદની કરીએ। વરસાદને કારણે નવરાત્રિના આયોજન પર ગ્રહણ લાગ્યું છે। રાજ્ય સરકારના ગરબાના આયોજનને લઈને પણ ચિંતા સર્જાઈ છે। ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં નવરાત્રિના રંગમાં ભંગ પડે તેવી સ્થિતિ છે। ગરબાના આયોજકોના મતે ઉઘાડ નીકળે તો પ્રથમ નોરતાના ગરબા થશે। ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગરબા થાય તે માટે સરકારી તંત્ર અત્યારે કામે લાગ્યું છે। વરસાદ રોકાય તો યોગ્ય રીતે અને ઝડપે તૈયારી થઈ શકે। તેરા આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। અમારા સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ગુજરાત યુનિવર્સિટીના ગરબા કે જેનું એક અનોખું આકર્ષણ રહ્યું છે અને એમ પણ ગુજરાતીઓ ગરબાની આતુરતાથી રાહ જોતા હોય છે, હવે દિવસો પણ રહ્યા નથી, એ પહેલાં શું સ્થિતિ છે? શું શરૂઆતથી નોરતાની શરૂઆતથી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે ખરા ત્યાં? વિધિ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ જે આવેલું છે ત્યાં વર્ષોથી પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અને વિનામૂલ્યે કરવામાં આવતું હોય છે, એટલે મોટી સંખ્યામાં લોકો અહીં વિશાળ જે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે તેમાં આવતા હોય છે, ખેલૈયાઓ આવતા હોય છે, જોવા માટે દર્શકો પણ આવતા હોય છે અને એટલા માટે હાલની સ્થિતિ જોઈએ તો ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે, ચિંતાજનક દ્રશ્યો છે, કારણ કે જે મુખ્ય સ્ટેજ છે તે મુખ્ય સ્ટેજની આજુબાજુમાં જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સાથે જ જે મેદાનની વાત કરીએ તો મેદાનમાં પણ કાદવ કીચડ જોવા મળી રહ્યો છે। આખરે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે અનેક મજૂરો કામ પર લગાવવામાં આવ્યા છે। સાથે જ જે જેસીબી છે, ક્રેન છે, તે પ્રકારના તમામ સાધનો કામ પર લાગી ચૂક્યા છે, પરંતુ વરસાદ આખરે વિરામ લે તેની પણ વાટ જોવી એટલી જ જરૂરી છે, કારણ કે જો ઉઘાડ નીકળે તો પ્રથમ નોરતે સરળતાથી ગરબા થઈ શકે તે પ્રકારે તમામ આયોજકો, કારણ કે અમદાવાદમાં જોઈએ તો 200થી વધુ જગ્યા પર ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે આ તમામ આયોજકોમાં એક જ ચિંતા છે કે જો નવરાત્રિના આગલા દિવસે વરસાદ ન વરસે તો સરળતાથી તેઓ કેટલેક અંશે કામગીરી કરી શકે અને આ જ કામગીરી કર્યા બાદ સરળતાથી ખેલૈયાઓ રમી શકે તે પ્રકારનું મેદાન તેઓ તૈયાર કરી શકે, તે પ્રકારના આયોજનમાં તેઓને કેટલોક સમય મળે, કારણ કે જે રીતે હાલમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ છે તે એક તળાવમાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર કાદવ કીચડ અને વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રાજ્ય સરકારનું જે આયોજન હોય છે તેને લઈને તમામ સરકારી તંત્રો હાલમાં દોડધામ મચાવી રહ્યા છે અને કોઈ પણ ભોગે આ આયોજન સક્સેસફુલી થાય તે પ્રકારનો મથામણ કરવામાં આવી રહી છે, પરંતુ એ બાબત પણ એટલી જ મહત્વની છે કે જો વરસાદ વિરામ ન લે તો આખરે પ્રથમ નોરતે ગરબા કરવા ખૂબ જ મુશ્કેલીજનક, એક પડકારજનક મુદ્દો બની રહે તેમ છે। તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। વિશેષ રીતે જોઈએ તો કોન્ક્રીટના ખડકલા કરી દેવામાં આવે છે, ઢગલા કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને અંતિમ તબક્કામાં મેદાનને યોગ્ય રીતે યોગ્ય કરી લેવામાં આવે અને ખેલૈયાઓ અને યોગ્ય રીતે એક મેદાન મળી રહે તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ ભોગે રાજ્ય સરકારનો આ કાર્યક્રમ કરવામાં આવે અને વાતે ગાતે ખેલૈયાઓ જે નવરાત્રિનું પ્રથમ નોરતું છે તેનો લાભો લઈ શકે તે પ્રકારનું આયોજન કરવાની મથામણમાં સરકારી તંત્ર લાગી ચૂક્યું છે। બિલકુલ જિગ્નેશ, આભાર આ માહિતી બદલ। તો જે પ્રકારે મારા સંવાદદાતાએ સ્થળ પરથી જાણકારી આપી, અત્યારે હજુ પણ પાણી ભરાયેલા છે અને તેની વચ્ચે વરસાદ જો ખમૈયા કરે તો ખેલૈયાઓ તે અમન મૂકીને રમી શકે।